ભોગવું થયું કઠિન, વ્યસનમાંથી મુક્ત કરવા લગાવીએ સૌનારો. ત્યાં જઈને સિગરેટ ના પીતો. પણ હું નાનપણથી પીવું છું ને, હવે આદત પડી ગઈ છે, આદત છૂટતી નથી. અને આ વ્યસન છોડી દે તો સારું, નહીતર આનું પરિણામ બહુ ખરાબ આવે. મોકલ્યો તો ભણવા માટે અને વ્યસન કરીને આવી ગયું. અને એ ઝેરી નિકોટીને આપણા દેશને બરબાદ કર્યું છે. નિકોટીનની આદત છોડો. એની આંખોમાં જાણે સાતે રંગો દેખાય છે. જ્યારે એ બોલે તો સંગીતના સાતે સૂરો રેલાઈ જાય છે. અને રૂપ તો એવું કે જાણે કોઈએ ક્યારે જોયું જ ના હોય. બસ કર કરણ, કોઈ પણ સંજોગોમાં હું તને એ ઘરે લગ્ન કરવા નહીં દઉં. તારી આંખોમાં જોયું હું ને હું જ છું, આને તો પ્રેમ કહેવાય. તારી આંખોમાં જોયું હું ને હું જ છું, આને તો પ્રેમ કહેવાય. અને હા, તું ગમે એટલા દમ પછાડા કરી લે, પેલી ગરીબ માસ્ટરની દીકરીને મારા ઘરની વહુ નહીં જ બનાવું. આપણા બંને વચ્ચે જે લાગણી છે તેનું નામ શું છે તને ખબર છે? કંઈ બોલ્યા વગર સંબંધ બંધાઈ જાય ને, એનું જ નામ પ્રેમ. અને આ તમાકુએ આપણા દેશમાં ભરડો લીધો છે. બેટા, આજે હું તારી પથારી સાફ કરતી હતી ને, તો પથારીમાંથી મને સિગરેટ અને લાઇટર મળ્યા. તો તું સિગરેટ પીવે છે બેટા? હા મમ્મી. કેન્સરના સ્પેશિયલ ડોક્ટરો પાસેથી મેં દીપકના રિપોર્ટ મંગાવીને જોયા છે. દીપકને બચવાની શક્યતા હવે બિલકુલ નથી. સમાજમાં યમદૂત બનીને આયુ નિકોટીન.